નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ ખાતે અખાત્રીજના પર્વ વઢવાણમાં હળોત્સવ ઉજવવામાં આવ્યો. ખેડૂતોએ ધરતી માતા અને ખેતીના ઓજારોની પૂજા કરી. ડભોઈ ખાતે આજે અખાત્રીજના શુકનવંતા અવસરે ડભોઈ શહેર અને તાલુકા સહિત વઢવાણ પંથકમાં ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે ખેતીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ પોતાના ખેતરોમાં જે ધરતી માતાની વિશેષ પૂજા અર્ચના કરી આગામી ચોમાસું ફળદાયી રહે તેવી પ્રાર્થના કરી હતી. સારો વરસાદ અને કમોસમી આફતથી મુક્તિ માટે પ્રાર્થના ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતો માટે અખાત્રીજ એ ખેતી કામની શરૂઆતનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે. વઢવાણા વિસ્તારના ખેડૂતોએ ખેતરમાં એકઠા થઈને ધરતી માતાને કંકુ, ચોખા, ફૂલ અને અગરબત્તી અર્પણ કર્યા હતા. આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસે અને પાકને નુકસાન ન પહોંચાડતા કમોસમી વરસાદની આફતથી ધરતીપુત્રો બચી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ઓજારો અને ટ્રેક્ટરોનું પણ પૂજન. માત્ર ધરતી માતા જ નહીં પણ ખેતીમાં મદદરૂપ થતા સાધનો પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરતા ખેડૂતોએ ઓજારોનું પણ પૂજન કર્યું હતું. પોતાના ટ્રેક્ટર અને ખેતીના સાધનોને શણગારીને પૂજ્યા હતા. પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતોએ બળદ અને હળની પૂજા કરી હતી. ત્યારે પૂજન વિધિ પૂર્ણ થયા બાદ ખેતરોમાં ટ્રેક્ટર ચલાવી નવા વર્ષના ખેતી કામના શ્રી ગણેશ કર્યા હતા. એમ દર વર્ષે અખાત્રીજના દિવસે ધરતી માતાના પૂજન સાથે ખેતીની શરૂઆત થાય છે. ભગવાન પાસે એટલી જ પ્રાર્થના છે કે આ વર્ષે સમયસર અને સારો વરસાદ થાય, જેથી કરી જગતના તાતને સુખ અને શાંતિ મળે અને કમોસમી વરસાદના મારથી મુક્તિ મળે. ઈશ્વરભાઈ મણીલાલ વસાવા સ્થાનિક ખેડૂતે ગુજરાત ન્યૂઝ 24ને આ પ્રમાણેનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આમ ડભોઈ પંથકમાં ભક્તિ અને આસ્થા સાથે ખેડૂતોએ ખેતીના નવા વર્ષનો ઉત્સાહભેર પ્રારંભ કર્યો છે. અક્ષય તૃતીયા એટલે આજે અખાત્રીજ અને પરશુરામ જયંતિ. આજના શુભ દિને ડભોઈ તાલુકો અને આજુબાજુનો વિસ્તાર તેમજ સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો ધરતી માતાને વિનવે છે અને ધરતી માતાને પૂજાપાઠ કરી અને આજે નવા વર્ષનો શુભારંભ ખેડૂતો માટે ખેતી માટેના નવા પાક માટેનો સંકલ્પ અને ધરતી માતાને વંદન કરી પૂજા કરી અને એને વિનવે છે કે ધરતી માતા મારું તેમજ મારા જગતનું સમગ્રનું કલ્યાણ થાય, સર્વ આખી સૃષ્ટિ સુખમય અને સમૃદ્ધમય રહે એવા વંદન સાથે આજે ધરતી માતાની પૂજા કરવામાં આવે છે. અને સાથે સાથે જગતનો તાત એટલે ખેડૂત એટલે કેટલા સમયથી થોડોક એમાં પડ્યો છે દુવિધામાં કે સમયસર વરસાદ આવે, પરંતુ ત્યાર પછી જે વરુણદેવ પાક તૈયાર પછીને આવતા હોય છે ત્યારે કેટલી વખત ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે, બગાડ થાય છે, જેના કારણે ખેડૂત પાયમાલ થતો જાય છે. તો ચાલુ સાલ ધરતી માતાની સાથે સાથે અમે વરુણદેવને પણ પ્રાર્થના કરીએ છીએ કે હે વરુણદેવ, તું આપણા ખેડૂત જગતની કાળજી રાખ અને એમનું કલ્યાણ થાય એવી રીતે વરસજો અને જેથી કરી ખેડૂત પણ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય અને સમગ્ર જન કલ્યાણ થાય, સમૃદ્ધ રહે એવી પ્રાર્થના સાથે જય જવાન જય કિસાન.